ઇન્ટરમ કંપનીના ટેરાટેક ટેકનોલોજીનું જે પ્રોડક્ટ ખરી પ્લાન્ટ હેલ્થ અને પ્લાન્ટ ફૂડ એ બંને વસ્તુની આપણે મતલબ અહીંયા ડેમોન્સ્ટ્રેશન કરવાના છે. રાહુલભાઈ નટુભાઈ પટેલ એમના ખેતર ઉપર આપણે આવ્યા છે અને કંટોલાના પાકના આપણે આજે ડેમોન્સ્ટ્રેશન કરવાના છે. તારીખ આજે 9 ઓગસ્ટ 2024ના રોજ આપણે ડેમોન્સ્ટ્રેશન કરવાના છે. આજે આપણે 3 વસ્તુઓ મિક્સ કરવાના છે. એક છે પ્લાન્ટ હેલ્થ કેર, જે 15 લીટર પાણીમાં આપણે 30 ml લેવાના છે. રાહુલભાઈના ખેતર પર છીએ આજે આપણે, અને આ કંટોલામાં આપણે ટેરાટેક ટેકનોલોજીની પ્લાન્ટ હેલ્થ અને ફ્રૂટ હેલ્થનું પ્રોડક્ટ વાપરીએ છીએ. લોકોનું આ પ્લાન્ટ ઓલરેડી લાગેલા જ હતા, તેની અંદર આપણે આ બે વસ્તુનો જે ડેમો કરી રહ્યા છે તેની એક લાઈન આખી આ છોડી દીધેલી છે આપણે, અને આના પર આપણે એક ડેમો કરી રહ્યા છે જેનો અત્યારે છંટકાવ ઓલરેડી ચાલી રહ્યો છે એક પંપનો. ઓકે, 10 થી 15 દિવસ પછી આપણે જોઈશું. આજે આપણે ખેરગામ ખાતે સરસિયા ખાતે રાહુલભાઈના ખેતર પર ઉભેલા છે. કંટોલાનો પ્લોટ છે, જેમાં આપણે 9 ઓગસ્ટ 2024ના રોજ કંટોલામાં આપણે સ્પ્રે માર્યો હતો પ્લાન્ટ અને ફ્રૂટ, એટલે કે પ્લાન્ટ હેલ્થ અને ફ્રૂટ હેલ્થનો સ્પ્રે માર્યો હતો. 15 લીટર પાણીમાં 30 ml બંને મિક્સ કર્યું હતું, અને હાથે સ્પ્રેડો જે ખરો તે 5 ml નાખ્યું હતું. તો પહેલાં આપણે આ નાખ્યા વગર જે ખરું ને, એટલે કે જે સ્પ્રે નથી થયો એ કંટ્રોલ પ્લોટ જરાક જોઈ લઈએ. કે આમાં તમે જોઈ રહ્યા છો આ સ્પ્રે નથી કર્યો, તો તમે જોવું કે આ પાતળા વેલા જે ખરા એમાં એટલું બેસાણ નથી દેખાતું. બરાબર છે, ફ્લાવરિંગ ના મંડપ ચાલેલો છે ખરો, પણ મતલબ હજુ એમાં એટલું ફ્લાવરિંગ કે ફ્રૂટિંગ ઓછું દેખાય છે. બરાબર છે, આ તમે જોઈ રહ્યા છો આખા લાઈનમાં. આપણે જે લાઈનમાં કરેલા છે તે લાઈનમાં પણ આપણે અત્યારે જોઈશું. બરાબર, આ છે વગર સ્પ્રેનો. હવે આપણે જેનામાં આપણે સ્પ્રે કર્યું હતું તેના પર જોઈએ છે. ઓકે બિમલભાઈ, જો આ તમે જે આપણે સ્પ્રે કરાવેલા છે એની અંદર મને નજર મારીએ તો ફિમેલ હોય કે મેલ બંનેની અંદર ફ્લાવરિંગ ટર્મેન્ડસ નીકળી આવેલું છે, જબરજસ્ત. તમે આ બેસાણ જોઈ શકો છો, પાંત્રે બેસી ગયું છે અહીરવા. બરાબર છે, આ તમે એક ધારું નજર મારો તો બધી જ જગ્યાએ ઉપર દેખાય છે. આ તમને ધ્યાન આવે તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 આમ કોન્સ્ટન્ટ ચાલુ જ છે. એટલે આમાં આમ ગણતરી કરીએ ને તો ખરેખર પ્લાન્ટ અને ફ્રૂટ માર્યા પછીનો રિઝલ્ટ ટર્મેન્ડસ છે. રાહુલભાઈ આવો ને 2 મિનિટ. આ રાહુલભાઈ છે જેમનું આ ખેતર છે. રાહુલભાઈ, તમે આ સ્પ્રે માર્યા પછી તમને પોતાને કેવું આમ ફીલ થાય છે? ટોટલી બધા બેસી ગયા છે. ઓકે, પાત્રે બેસી ગયા છે. આપણે 9 તારીખે મતલબમાં માર્યું હતું. બરાબર છે, આજે મતલબમાં તારીખ થઈ છે 21 ઓગસ્ટ. એટલે કે આપણે આ રિઝલ્ટ તો એમને પોતાને એટલા બધા ખુશ થઈ ગયા હતા. 3-4 દિવસ પહેલાં એમણે પોતે થોડુંક વિડીયોગ્રાફી કરવા મોકલેલું હતું. આજે આપણે ઓફિશિયલ મતલબ અહીંયા વિઝિટ લીધી છે, અને તમે જો કે 12 દિવસના એની અંદર ટર્મેન્ડસ આખા એની અંદર તમને એકલા કંટોલા દેખાય છે. આ કંટોલાના પ્લોટની અંદર ફ્લાવરિંગ એવું નથી, મેલ ફિમેલ બંનેની અંદર. ફિમેલનો રેશિયો બી એટલો જ છે ને મેલનો બી, તો મેલનો બી એટલું જ ફ્લાવરિંગ નીકળી આવ્યું છે, જબરજસ્ત. આ રીતે બહુ મજાની વાત છે. અને આવી રીતે બધા ખેડૂતોને જો મતલબમાં મજા આવે તો આપણે ઉત્પાદન જે જોઈએ છે આજે ખેતીવાડીની અંદર લોકો થાકી ગયા છે, તો તેની સામે આપણને કંઈક નવી દિશા મળી શકે એમ છે. થેન્ક યુ. તો તમારું શું કહેવાનું રાહુલભાઈ આ ટેકનોલોજી વિશે? જે ટેરાકો ટેકનોલોજી છે જેમાં આપણે એક સ્પ્રે કર્યો, એ તમે પોતે જોયું છે કે જ્યારે તમારી બંને વાડીની અંદર આપણે સ્પ્રે કર્યો એમાં તમને કેટલો યુઝ ડિફરન્સ લાગે છે? તમે શું કહો છો ખેડૂતના માટે? ડિફરન્સ તો બહુ જ ઘણો છે, કારણ કે આમાં છે ને આમ જોવા જાય ને તમારે આપણે આ ડાળી જોઈ ને, ડાળીની ગ્રોથ આમાં માપસરની છે, જ્યારે પેલામાં છે ને લાંબી છે. ઓકે, ને પાત્રે બેસી બી સારા એવા ગયેલા છે. ઓકે, ટોટલી બધે જ બેસેલા છે. ઓકે, એટલે ડિફરન્સ તો બહુ ઘણો સારો છે. ઓકે, તમારું શું કહેવાનું? ખેડૂત લોકોએ આ વિશે નોંધ કરીને આઈબાયોટોડિયમની ટેરાકોન ટેકનોલોજી વિશે લેવું જોઈએ કે ના લેવું જોઈએ? એ માટે એમને પાકું યુઝ કરીને જોવું જ જોઈએ કે યુઝ કરી એમાં કેવો ખર્ચો આપણો ઓછો થાય. ઓકે, થેન્ક યુ. થેન્ક યુ વેરી મચ.